નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌની યુટ્યુબ ચેનલ ઈ જ્ઞાન મેન્ટરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 8 અંગ્રેજી વિષયના સેમેસ્ટર 2ના યુનિટ 3 આ ઓ આઉચની એક્ટિવિટી 1 વિશે આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. વિડીયો શરૂ કરતા પહેલાં જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ કરજો કે જેથી કરીને મારા નવા આવનારા વિડીયોનું નોટિફિકેશન આપના સુધી પહોંચતું રહે. તો જોઈએ મિત્રો આજનો વિડીયો. અહીંયા વિદ્યાર્થી મિત્રો એક્ટિવિટી 1માં આપણને એક પોએમ આપેલી છે. અહીંયા આપણને સૂચના આપેલી છે, લિસન, રિસાઇટ એન્ડ એન્જોય ધ પોએમ. એટલે કે કાવ્યને સાંભળો, દોહરાવો અને એનો આનંદ માણો. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને એક સરસ મજાની પોએમ આપવામાં આવેલી છે, જેનું આપણે પઠન કરીશું અને સાથે સાથે એને સમજીશું. When everybody has short hair, the rebel lets his hair grow લોંગ. એટલે કે જ્યારે દરેક વ્યક્તિઓ પોતાના જે વાળ છે એ ટૂંકા રાખે છે, ત્યારે આ જે રિબેલ છે એ પોતાના વાળને લાંબા વધવા દે છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો એવરીબડી એટલે દરેક વ્યક્તિઓ. એટલે કે જ્યારે દરેક વ્યક્તિઓ પોતાના વાળને ટૂંકા રાખે છે, ત્યારે રિબેલ એટલે કે જે બળવાખોર છે એ પોતાના જે વાળ છે એ ખૂબ જ લાંબા રાખે છે. When everybody talks during the lesson, the rebel doesn't say a word. એટલે કે જ્યારે ક્લાસરૂમમાં લેસન ચાલતો હોય ત્યારે દરેક જે વિદ્યાર્થીઓ છે, એવરીબડી એટલે કે દરેક વ્યક્તિઓ જ્યારે વાતચીત કરતા હોય છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો ટોક્સ એટલે વાતચીત કરવી. એટલે કે જ્યારે ક્લાસ ચાલતો હોય ત્યારે દરેક જે વ્યક્તિઓ છે એ વાતચીત કરતા હોય છે, ત્યારે આ જે રિબેલ છે એટલે કે આ જે બળવાખોર છે એ એક શબ્દ પણ બોલતો નથી. ધ રિબેલ ડઝન્ટ સે એ વર્ડ. એટલે કે એક પણ શબ્દ બોલતો નથી. ત્યાર પછી છે, when everybody talks during the lesson, the rebel creates a disturbance. એટલે કે જ્યારે લેસન દરમિયાન દરેક વ્યક્તિઓ વાતચીત કરતા હોય છે, ત્યારે આ જે રિબેલ છે એટલે કે આ જે બળવાખોર છે એ ડિસ્ટર્બન્સ એટલે કે દરેક વ્યક્તિઓને ખલેલ પહોંચાડે છે. એટલે કે જ્યારે કોઈ પણ વાતચીત ન કરતું હોય ત્યારે આ જે રિબેલ છે એટલે કે આ જે બળવાખોર છે એક પ્રકારનું ડિસ્ટર્બન્સ એટલે કે ખલેલ પહોંચાડવાનું કામ કરે છે. When everybody wears a uniform, the rebel dresses in ફેન્ટાસ્ટિક ક્લોથ્સ. એટલે કે જ્યારે એવરીબડી એટલે કે દરેક વ્યક્તિઓ યુનિફોર્મ એટલે કે એક પ્રકારનો ગણવેશ પહેરે છે, ત્યારે ધ રિબેલ ડ્રેસીસ ઇન ફેન્ટાસ્ટિક ક્લોથ્સ. એટલે કે આ જે બળવાખોર છે એ કંઈક અલગ જ એટલે કે રંગબેરંગી પ્રકારના કપડાઓ પહેરે છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા જે રિબેલ છે બળવાખોર એ દરેક વ્યક્તિઓ જે પ્રમાણેનું કામ કરતા હોય એનાથી એ વિપરીત કામ કરવા માટે જ એ કાયમ તૈયાર હોય છે. When everybody is praying the sun, the rebel remarks on the need for rain. એટલે કે જ્યારે બધા જ વ્યક્તિઓ એવરીબડી એટલે કે બધા જ વ્યક્તિઓ
પ્રેઇઝ ધ સન એટલે કે જ્યારે સૂર્યની પૂજા કરે છે, એને પ્રાર્થના કરે છે, ત્યારે ધ રિબેલ એટલે કે આ જે બરવાખોર છે એ ધ નીડ ફોર રેન એટલે શું કરે છે? વરસાદની જરૂરિયાત છે એવો એ રિમાર્ક કરે છે. એટલે કે અત્યારે મારે શાની જરૂર છે? મારે વરસાદની જરૂર છે. When everybody goes to the meeting, the rebel stays at home and reads a book. એટલે કે જ્યારે દરેક વ્યક્તિઓ મીટિંગમાં જાય છે ત્યારે goes to the meeting એટલે કે દરેક વ્યક્તિઓ જ્યારે મીટિંગમાં ભેગા થાય છે, the rebel એટલે કે આ જે બરવાખોર છે એ પોતાના ઘરે જ રોકાય છે, સ્ટે એટ હોમ, અને શું કરે છે? રીડ્સ એ બુક અને તે ચોપડીઓ વાંચે છે. When everybody says yes please, the rebel says no thank you. એટલે કે જ્યારે દરેક વ્યક્તિઓ એવું બોલતા હોય યસ પ્લીઝ એટલે કે મહેરબાન કરીને હા, ત્યારે આ જે પેલો રિબેલ છે, બરવાખોર જે વ્યક્તિ છે એ શું કહે છે? નો થેન્ક યુ એટલે કે ના, તમારો આભાર, મારે એવી કશી જરૂર નથી. It is very good that we have rebels. You may not find it very good to be ours. એટલે કે આપણા બધામાં એક પ્રકારનો રિબેલ્સ એટલે કે બળવાખોર જે આપણો જે સ્વભાવ છે એ દરેકમાં હોય જ છે. એ એક સારી બાબત છે. ઇટ ઇઝ વેરી ગુડ. પરંતુ યુ મે નોટ ફાઇન્ડ ઇટ વેરી ગુડ ટુ બી અવર્સ એટલે કે એ આપણા બધા જ માટે એ કોઈ સારી બાબત ગણાતી નથી. કારણ કે રિબેલ હોય એ સ્વાભાવિક છે, પરંતુ તેને ક્યારેય બહાર આવવા દેવો જોઈએ નહીં. અને આ જે રિબેલ છે એ ક્યારેય આપણા બધાની માટે એ સારો હોઈ શકે નહીં. અહીંયા આ જે કાવ્ય છે એ વિદ્યાર્થી મિત્રો D.J. એનરાઇટ નામના જે પોએટ છે એમના દ્વારા આ પોયમ લખવામાં આવેલી છે, જે એક બ્રિટિશ રાઇટર છે એટલે કે એક બ્રિટિશ પોએટ છે જેમણે આ પોયમ લખેલી છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આ કાવ્યમાં આપણે જોયું એ પ્રમાણે જે રિબેલ છે એ બધા જ વ્યક્તિઓ જે પ્રમાણે કાર્યો કરતા હોય એનાથી એને વિપરીત જ કાર્ય કરવું ગમતું હોય છે. તો આપણે આપણામાં પડેલ જે બળવાખોર જે સ્વભાવ છે એને આપણે ત્યાગ કરવો જોઈએ અને હંમેશા આપણે બીજાને મદદરૂપ થાય એવા કાર્યો આપણે કરવા જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો આજે ચલાવેલ એક્ટિવિટી 1માં તમને મજા આવીને? આશા રાખીશ કે આજે ચલાવેલ એક્ટિવિટી 1માં તમને સંપૂર્ણ ખ્યાલ આવ્યો હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે. ધન્યવાદ.